નમસ્કાર મિત્રો, હું છું શુભ ને આપનો પાલનપુરી બ્લોગર ને આજે અમે જવાનું છે માંગલ્યવન. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. અને આજે આપણે પહોંચી ગયા છીએ માંગલ્યવનમાં. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, હું તમને બતાવું માંગલ્યવન. ફાઇનલી હવે અમે પહોંચી ગયા છીએ માંગલ્યવન અને તમને બતાવું. ચલો હવે બધા પાછળ તમે જોઈ શકો છો, અમારી ફૂલ ફેમિલી સાથે અમે આવ્યા છીએ અને માંગલ્યવન માટે આવી ગયા છે. ફાઇનલ ગેસ પહોંચી ગયા છીએ માંગલ્યવન. હું તમને એની એન્ટ્રીસ બતાવી દઉં, એનો ગેટ બતાવી દઉં. ચલો હવે અહીંયાથી આપણે અંદર જવાનું છે. તો ચલો હવે આપણે અંદર જઈએ છીએ. ચલો અંદર જતા તમે દેખી શકો છો કે અમે પહોંચી ગયા છીએ અંદર અને અહીંયા એન્ટ્રીમાં જ દેખો તમે આ બધા જઈ રહ્યા છે અંદર. ગેટ છે અને હવે જઈશું અંદર. અને અહીંયા તમે જોઈ શકો છો માંગલ્યવન બધું લખેલું છે. આ રીતે લોકેશન છે. અહીંયા અમારા પપ્પા ને મામા ને બધા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આ દેખો સિંહ આવી ગયો. દેખો હા દેખો બધા આવી ગયા છે. તો પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજા નહીં, બધી જ લોકેશન તમને બતાવી તો અમારા વિડીયોમાં બની રહેજો. અમે આવી ગયા છીએ ફરીથી એક સરસ મજાની જગ્યાએ, ત્યાં આપણે જઈશું આગળ. ચલો બતાવો તમને. ત્યાં આગળ દેખો કામ ચાલી રહ્યું છે. સરસ મજાની લોકેશન છે, એકદમ નેચર ફીલિંગ આવે એવું છે. ચલો જઈશું, હવે તમને બતાવીશું કે માંગલ્યવન જે અહીંયા ઘણા બધા લોકો અહીંયા ફોટો ક્લિક કરાવતા હોય છે. અહીંયાથી આખું માંગલ્યવન જે છે એ દેખાય છે. તો ચલો એ ક્લિપ એક તમને બતાવી દઉં. હજુ આ તો માંગલ્યવનની શરૂઆત જ છે, જે એન્ટ્રી જે મેં લીધી છે. હજી પણ ઘણી બધી સારી સારી લોકેશન છે અહીંયા. ખૂબ જ સરસ લોકેશન એકદમ કહી શકાય, તેને હું તમને બતાવું. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ હરિયાળી ટાઈપ વાતાવરણ છે. ખૂબ જ એકદમ કહી શકાય ને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ છે. અહીંયા ખૂબ જ અલગ અલગ હિંચકાઓ અને બાળકોને રમવા માટે, અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે સરસ જગ્યા છે. જો તમે અંબાજી આવો તો એકવાર માંગલ્યવન આવવાનું ભૂલતા નહીં. તમે મારા પાછળ જોઈ શકો છો પુલ છે મસ્ત મજાનો. વિડીયો બનાવવા માટે કોઈને ચાલતા એવો વિડીયો બનાવો તો મસ્ત વિડીયો બની જશે. અને અહીંયા તમે જોઈ શકો છો બીજું પણ સરસ લોકેશન છે.